મળવાના છે. થેન્ક યુ ફોર આસ્કિંગ. એ સિવાય આ બાબતનો કોઈ ક્વેશ્ચન હોય જો આપને તો એ પણ આપ પૂછી શકો છો. ત્યાં સુધી આપણે આપણી વાત ચાલુ રાખીએ. તો આપણું જે આ કાસ્કેડ મોડેલ છે એ મિશન મોડ ઇમ્પ્લિમેન્ટેશનમાં આપણને પ્લાનિંગ કરવામાં ખૂબ જ મદદરૂપ થશે. નવા ઇનિશિયેટિવ્સનું અમલીકરણ કરવામાં મદદરૂપ થશે. એ ઇનિશિયેટિવ્સનું મોનિટરિંગ કરવામાં પણ ખૂબ જ મદદરૂપ થશે. એનું રિપોર્ટિંગ એ કોલેજ કક્ષાએથી લઈ અને ઝોનલ લેવલ સુધીનું જે કંઈ પણ રિપોર્ટિંગ કરવાનું થાય એ રિપોર્ટિંગ કરવામાં પણ સુગમતા રહેશે. એનો જે આખો ડેટાબેઝ તૈયાર કરવાનો થાય એ ડેટાબેઝ પણ આપણે ખૂબ જ સરળતાથી તૈયાર કરી શકીશું. અને સૌથી અગત્યની વાત છે કે પ્રોબ્લેમ સોલ્વિંગ, કે આપણી હેઠળ આપણા માર્ગદર્શન હેઠળ કાર્ય કરતા જે કોલેજ હોય કે ક્લસ્ટર્સ હોય કે હાયર એજ્યુકેશન ડિસ્ટ્રિક્ટ્સ હોય એમના પ્રોબ્લેમ્સ શું છે એ પ્રોબ્લેમ આપણે જાણી શકીએ અને એ પ્રોબ્લેમનું નિરાકરણ એ રાજ્ય કક્ષાએથી અવારનવાર થતું રહે એ આ મિશન બોર્ડ ઇમ્પ્લિમેન્ટેશનનો મુખ્ય હેતુ છે. તો આવી મિટિંગો દ્વારા આપણે આ બધી બાબતો દ્વારા આપણું જે હાયર એજ્યુકેશન છે એને વધારે સશક્ત કરી શકીશું, વધારે સ્ટ્રેન્થનિંગ કરી શકીશું એવી અપેક્ષા આપણા સૌની છે. હા, there is a call from Junagadh. નમસ્કાર સાહેબ. નમસ્કાર પ્લીઝ. હા, મારો પ્રશ્ન એ છે સાહેબ કે આપણે જે CBCS વિશે વાત કરી છે. હેલો. હાજી પ્લીઝ આપ પૂછો, અમે સાંભળીએ છીએ. CBCS ની આપ વાત કરી રહ્યા છો. હા, તો CBCS માં આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એવું છે માત્ર ને માત્ર સેમેસ્ટર જ છે. ચોઈસ તો કોઈને આપણે આપી જ નથી શકતા. CBCS રિલેટેડ પ્રશ્ન છે ચૌહાણ સાહેબ કે ભાઈ બહુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. સુંદર પ્રશ્ન છે આપનો. મિત્રો, આપણે આ જે બધા ઇનિશિયેટિવ્સ છે ઇનિશિયેટિવ્સને સ્ટેપ બાય સ્ટેપ એનું વધારે સારું અમલીકરણ થઈ રહે એ માટેના પ્રયત્નો સતત કરતા રહીએ છીએ રાજ્ય કક્ષાએથી અને દરેક યુનિવર્સિટી કક્ષાએથી પણ. હજુ કેટલીક યુનિવર્સિટી એવી છે કે જેણે CBCS સિસ્ટમમાં 2 વર્ષ પસાર કરેલા છે, કેટલીક યુનિવર્સિટી એવી છે કે જેણે 1 વર્ષનો અનુભવ જ છે CBCSમાં. તો આ જે શરૂઆતના ગાળાનો જે કંઈ પણ આપણા એક્સપિરિયન્સીસ છે, જે કંઈ પણ અનુભવો છે એ અનુભવોને આધારે CBCS અને સૌરાષ્ટ્રમાં યુનિવર્સિટીમાં માત્ર ને માત્ર સેમેસ્ટર કરવામાં આવ્યો છે. એમાં કોઈ પણ વિદ્યાર્થીને તેનો પસંદગીનો વિષય જોતો જ આપી શકતા નથી આપણે. તો આને આપણે CBCS કેવી રીતે કહી શકીએ સાહેબ? એબ્સોલ્યુટલી. બિલકુલ. એટલે ચૌહાણ સાહેબ આપ સાહેબ આપનું નામ કહેશો પ્લીઝ? હા, માનસીભાઈ ડોડિયા, માંગરોળ. હાજી, ડોડિયા સાહેબ. જી ડોડિયા સાહેબ, આપની વાત બિલકુલ સાચી છે. અને ગઈકાલે પણ જે મિટિંગમાં આપણે વાત થયેલી કે જેટલા બી ઇનિશિયેટિવ્સ છે એમાં કદાચ સૌથી કોમ્પ્લિકેશન્સ જે અત્યારે આપણે CBCSના ઇશ્યુઝ છે. અને ડોડિયા સાહેબ, ધીસ ઇઝ નોટ ઓનલી ધ કેસ વિથ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, દેર આર અધર યુનિવર્સિટીઝ ઓલ્સો કે જ્યાં આગળ એના ઇમ્પ્લિમેન્ટેશનના જે ફોર્મેટ્સ છે એમાં વેરિએશન છે. પણ આઈ થિંક જેમ ચૌહાણ સાહેબે કદાચ જવાબ આપ્યો કે ભાઈ આપણે આ વસ્તુને સ્લોલી ગ્રેજ્યુઅલી એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય એના માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને ખાસ આપનો જે આ પ્રશ્ન છે જે આપણે CBCSનું કોઓર્ડિનેશન જે આપણા આનંદભાઈ ભટ્ટ સાહેબ છે તે પણ કરી રહ્યા છે. અને એમને પણ કદાચ ગયા બુધવારે જ આ પ્રકારનો એક સવાલ આવેલો અને એમણે પણ જે વાત કરેલી એ જ વાત હું અહીંયા રિપીટ કરું છું કે વી આર સ્ટીલ પ્રોગ્રેસિંગ અને દેટ્સ વાય ધીસ શુભેચ્છા મુલાકાત વિઝિટ ટુ ધ કોલેજ હેઝ બીન અરેન્જ કે જેમાં આપણે એનું કોઈ ફોર્મ રેઝોલ્યુશન લાવી શકીએ. આપની વાત બિલકુલ સાચી છે કે જો આ પ્રમાણે આપણે એમને જો કમ્પલ્ઝન જ આપવાના હોઈએ તો પછી એ જે આપણો મૂળ હેતુ છે કે ચોઇસ બેઝડ આપણે એમને આપવું છે એ એકચ્યુઅલી નથી જ થઈ રહ્યું. વુડ યુ લાઈક ટુ સે સમથિંગ ચૌહાણ સાહેબ? એટલે હજુ આપણે એક પાયલોટિંગના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ. 1-2 વર્ષના અનુભવ પછી આપણે પણ એમાં વધારે સુંદર રીતે એ CBCSને કેવી રીતે આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ એ માટેના પ્રયત્નો ચોક્કસ રીતે કરીશું. અને એમાં આપણને આ સંધાનનું માધ્યમ ખૂબ જ સુંદર રીતે મદદરૂપ થઈ શકે એમ છે કે જે ઇલેક્ટિવ સબ્જેક્ટ સ્ટુડન્ટ્સ લઈ શકતો નથી પોતાની કોલેજમાં ફેકલ્ટીઝ ન હોવાના કારણે, તો ભવિષ્યમાં હું એ દ્રશ્ય જોઈ રહ્યો છું સરવૈયા સાહેબ કે જે સબ્જેક્ટ્સ કોલેજમાં ફેકલ્ટીઝના અભાવે ભણાવી શકાતા નથી એવા સબ્જેક્ટ્સ જો સંધાનના માધ્યમ દ્વારા પણ આપણે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકીએ, આપણે એકચ્યુઅલી એના માટેના મોડ્યુલ્સ પણ આપણે સ્ટેટ લેવલ પર તૈયાર કરીએ આખું સિલેબસના સંધાનમાં, તો એ વિશે આપણે આગળ વધી શકીશું.
આ બાબતમાં થોડું હું કહેવા માગું છું પણ there is some college online. Please ask your question, madam. હેલો હા હેલો સર અહમદનગર હોમ સાયન્સ કોલેજ થી હું સીમા રંડે બોલું છું જી. સર અમે લોકો MMI ને અંતર્ગત જે કોલેજો જે મિટિંગ્સનું કોલેજમાંથી આયોજન કરવામાં આવતું હોય છે હા એમાં અમે લોકો કરતા જોઈએ છીએ અને then હવે નેક્સ્ટ વીકમાં 21st ના અમારે લોકોને અહીંયા સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટની અંદર હાજી. કોલેજ લેવલની મિટિંગનું આયોજન થયેલું છે That's થેન્ક great. યુ સર આ વાત સાથે સાથે અમને બહુ જ સારી જાણકારી અમને મળી રહે છે હા, that અને is- સાથે સાથે અમે લોકોએ સપ્તધારા અંગેની પણ પ્રોગ્રામ તમારા લોકોએ દર એવરી સેટરડેના ગોઠવાયેલા હોય છે એટલે જરૂર. એનું પણ અમારે ત્યાં આયોજન થયેલું છે થેન્ક યુ સર Thank you very much for your comments and suggestions. As I said કે સંધાન છે એ એક માધ્યમ છે એટલે એકચ્યુઅલી ક્યારેક સંધાનને ઇનિશિયેટિવ તરીકે આપણે ઓળખતા હતા પણ આજે હવે કદાચ 2 વર્ષના કે 3 વર્ષના અંતે I am very happy to make this comment now that this is an initiative by KCG, but at the same time along with that this has become a good medium ટુ કોન્વર્સ વિથ ઇચ અધર. અને કોઈ પણ મેનેજમેન્ટની એક સિસ્ટમ હોય છે કે જે મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુશન હોય કે કોઈ ઓર્ગેનાઇઝેશન હોય કંપની હોય વોટ્સો એવર એનું કોમ્યુનિકેશનનો ફ્લો જો સારો રહે તો ઓબ્વિયસલી ઘણા બધા ઇશ્યુઝ કોમ્યુનિકેશનથી જ સોલ્વ થઈ જતા હોય છે. તો સંધાન ઇઝ જસ્ટ ડુઈંગ દેટ વિથ ધ હેલ્પ ઓફ બાયઝેગ. આઈ કેન નોટ ફર્ગેટ મેન્શનિંગ ધ નેમ ઓફ બાયઝેગ કે જેણે આપણને આ માધ્યમ પ્રોવાઈડ કર્યું છે. હા તો આઈ એમ વેરી હેપી કે આપણે ટુ વે રૂબરૂ કોમ્યુનિકેશનથી વાત કરી શકીએ છીએ. દેટ ઇઝ ઓલ્સો એન ઓપોર્ચ્યુનિટી ટુ અસ અને થેન્ક યુ ફોર યોર કાઇન્ડ કોમેન્ટ્સ મેડમ. અને અગાઉ જે CBCSની વાત કરેલી ડોડિયા સાહેબે એમાં પણ જે ચૌહાણ સાહેબે કહ્યું ત્યાં જ આપણે અત્યારે તો અટકવું પડે એવી સ્થિતિ છે. એમાં આગળ આપણે પ્રોગ્રેસિવ મૂડમાં છીએ અને ખરેખર જે CBCSનો મૂળ હેતુ છે અને જ્યારે આપ પ્રશ્ન પૂછી રહ્યા છો ત્યારે પણ અને અમે જવાબ આપી રહ્યા છીએ ત્યારે પણ આપણે બંને પક્ષે જાણીએ છીએ કે આ કોઈ એક એવી વાત નથી કે વિચ કેન બી સોલ્વ ઇન અ મોમેન્ટ ઓર સમથિંગ. ઇટ્સ અ પ્રોસેસ એન્ડ દેટ્સ વાય બિંગ અ પ્રોસેસ ઇટ ઇઝ ટેકિંગ ટાઈમ. બટ લેટ અસ હોપ ફોર ધ બેસ્ટ એન્ડ દેટ્સ વાય વી આર એન્કરેજિંગ ધ કોમ્યુનિકેશન ચેનલ એઝ વેલ. ચૌહાણ સાહેબ આપણે આપણી વાત આગળ વધારીએ. ખૂબ ખૂબ અભિનંદન સુરેન્દ્રનગરની એ કોલેજના અધ્યાપકોને કે જેઓ અધ્યાપકો અને આચાર્યશ્રીને કે જેઓ દર અઠવાડિયે એમની કોલેજ કક્ષાએ મિટિંગ કરે છે. હવે આપણે એ પણ જોવાનું રહે કે આ મિટિંગ એ દરેક કોલેજોમાં થાય. આ શુભેચ્છા મુલાકાતનો હેતુ એવો જ છે કે આ જે આખું આપણે માળખું તૈયાર કરેલું છે, માળખાગત વ્યવસ્થા તૈયાર કરેલી છે, એ વ્યવસ્થાને આપણે વ્યવસ્થિત રીતે ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરી શકીએ. એટલે દરેક કોલેજોમાં કોલેજ કક્ષાએ બેઠકોનું આયોજન થાય. પછી એ કોલેજના આચાર્યશ્રીઓ એ ક્લસ્ટર કક્ષાએ બેઠકોનું આયોજન કરે. હાયર એજ્યુકેશન ડિસ્ટ્રિક્ટ કક્ષાએ મિટિંગ યોજાય અને ઝોન કક્ષાએ પણ મિટિંગ યોજાય. તો એના દ્વારા આપણે આ ઉચ્ચ શિક્ષણમાં ચોક્કસપણે ગુણવત્તા દાખલ કરી શકીશું. અને એના માટે જે કંઈ પણ ઇનિશિયેટિવ્સ આપણે દાખલ કરેલા છે એ બધા ઇનિશિયેટિવ્સની વાત કરીએ તો ઘણા બધા ઇનિશિયેટિવ્સ આપણે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે દાખલ કરેલા છે. જેમાં સૌથી પહેલું જે છે તે CBCS ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ. સપ્તધારા એ પણ એક સુંદર મજાનું ઇનિશિયેટિવ છે કે જેના દ્વારા આપણે વિદ્યાર્થીઓનું ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ કરી શકીએ છીએ. વિદ્યાર્થીઓમાં રહેલું જે આંતરિક હીર છે એને આપણે બહાર લાવી શકીએ છીએ. આંતરિક શક્તિઓનું પ્રકટીકરણ એ સપ્તધારાની પ્રવૃત્તિઓ દ્વારા કરાવી શકીએ છીએ. આનંદની વાત છે કે ઘણી બધી કોલેજોમાં ખૂબ જ સુંદર રીતે સપ્તધારાની પ્રવૃત્તિઓ થઈ રહી છે. તો આ કાસ્કેડ મોડેલ દ્વારા આપણને અહીંયા એ પણ થશે કે જ્યારે પોતાની કોલેજના પ્રિન્સિપાલ ક્લસ્ટર કક્ષાએ મળશે ત્યારે પોતાની કોલેજમાં સપ્તધારા અંતર્ગત કેવી કેવી પ્રવૃત્તિઓ કરી એના જો વિઝ્યુઅલ્સ બતાવશે તો બીજી કોલેજના પ્રિન્સિપાલશ્રીઓ જે છે એમને પણ થોડું ઘણું પ્રેરણા મળે, માર્ગદર્શન મળે કે આ કાર્યક્રમ જો આપણે આ રીતે કર્યો એના કરતાં આ પ્રમાણે આ કોલેજમાં જે રીતે થાય છે એ પ્રમાણે કરીએ તો વધારે સુંદર રીતે આનું આયોજન થઈ શકે
એટલે અત્યારે એવો એક નાનકડો, સોરી ટુ ઇન્ટરપ્ટ યુ વન્સ મોર ટાઈમ, કે આ મુલાકાત દરમિયાન પણ આપણે એવો પ્લાન કરી રહ્યા છીએ કે જેટલા બી વિઝ્યુઅલ્સ હોય, દાખલા તરીકે કોલેજ ઉપર શુભેચ્છા મુલાકાત માટે અમે આવી રહ્યા છીએ અને આપની પાસે કોઈ કોલેજના વિઝ્યુઅલ્સ હોય, સપ્તધારા રિલેટેડ હોય, સંધાનના કાર્યક્રમો જોવાતા હોય, CBCSના ઇમ્પ્લિમેન્ટેશન કર્યા હોય, એનું ઓરિએન્ટેશન થતું હોય, એની કોઈ વિડીયો ક્લિપિંગ્સ હોય, એટલે કોઈ પણ ઓડિયો વિડીયો મટીરિયલ જો આપની પાસે હોય, અને ઇફ યુ કેન પ્રોવાઈડ દેટ ટુ અસ, આઈ મીન ધ પીપલ હુ આર કમિંગ ટુ મીટ યુ ડ્યુરિંગ ધીસ મીટિંગ, એમને જો આપ આ મટીરિયલ આપો તો આપણે હાયર એડ્યુકેશન ન્યૂઝ નામનો એક પ્રોગ્રામ પણ આપણે અહીંથી ચલાવીએ છીએ. તો આપણે એવી અપેક્ષા રાખીએ કે આ જે આપના વિઝ્યુઅલ્સ છે અમે અહીંથી સંધાનથી બતાવીએ, સો દેટ ધ અધર કોલેજીસ ઓલ્સો કેન ફોલો. દાખલા તરીકે સુરેન્દ્રનગરની કોલેજ, હું નામ લેવાનું શરૂ કરું તો લિસ્ટ વિલ ગો ઓન એન્ડ ઓન, કે કેટલી બધી કોલેજીસ છે જે બહુ સરસ રીતે આ બધી પ્રવૃત્તિઓ કરી રહી છે. ધેર આર લોટ મેની કોલેજીસ. તો એ કોલેજીસ એમના લેવલે કામ કરે છે, તો થોડું જો અમને મટીરિયલ એનું મળે તો એના ઓડિયો વિઝ્યુઅલ્સ આપણે અહીંયા સંધાનમાંથી પણ બતાવીએ. તો ઈમેલથી પણ મોકલી શકતા હો તો અગેન sandhan.highereducation@gmail.com એના ઉપર મોકલતા હોય તો આપણે એક હાયર એડ્યુકેશન ન્યૂઝ નામનું જે એક પ્રોગ્રામ ચલાવીએ છીએ સેટરડે, જેમાં કોલેજીસની પ્રવૃત્તિઓ આપણે અહીંથી પ્રકાશિત કરીએ છીએ, ટેલિકાસ્ટ કરીએ છીએ, જેથી અધર કોલેજીસ કેન બી મોટિવેટેડ. એટલે ખૂબ સુંદર મજાની વાત છે કે આ માધ્યમથી આપણે ઘણા બધા લોકોને જે કોઈ પણ સારી પ્રવૃત્તિઓ થઈ રહી છે એ પ્રવૃત્તિઓથી વાકેફ કરી શકીએ અને બીજાને એમાંથી પ્રેરણા પણ મળશે કે આ બધી પ્રવૃત્તિઓને આપણે આ રીતે પણ આગળ ધપાવી શકીએ. રિસર્ચ અને ઇનોવેશન એ પણ એક એવું ઇનિશિયેટિવ છે કે જેને સ્ટ્રેન્થન કરવાની જરૂરિયાત અત્યારે ખૂબ જ જરૂરી છે. એવી જ રીતે ટ્રેનિંગ અને કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામ્સ છે, ઉદિશા પ્રોગ્રામ, KMPF નોલેજ મેનેજમેન્ટ પ્રોગ્રામ ફોર ફેકલ્ટી, ICT ઇન એજ્યુકેશન, એક્ટિવ લર્નિંગ મેથોડોલોજી છે, સ્ટ્રેન્થનિંગ ઓફ રિવેમ્પિંગ લાઇબ્રેરીઝ છે, વાંચે ગુજરાત અને ગુજરાત ક્વિઝનું સુંદર મજાનું એક અભિયાન આપણે સૌએ છેડેલું છે. એક આપણી કોલેજોનું સ્વમૂલ્યાંકન થઈ શકે એ માટે AAA એકેડેમિક એન્ડ એડમિનિસ્ટ્રેટિવ ઓડિટની વ્યવસ્થા પણ આપણે આપણા રાજ્ય કક્ષાએ ઊભી કરેલી છે કે જેથી કરીને નેક આવે એ પહેલાં જ આપણે એ નેક સામે પ્રસ્તુત થવા માટે એકદમ તૈયાર હોઈએ, તત્પર હોઈએ અને સારા ગ્રેડ સાથે આપણી કોલેજનું નામ રોશન કરીએ એવી સુંદર મજાની વ્યવસ્થા એ AAA દ્વારા કરેલી છે. એવી જ રીતે એક અગત્યની વાત છે ઓલ ઇન્ડિયા સર્વે ઓફ હાયર એજ્યુકેશનની. આપણને ગૌરવ છે કે ઘણી બધી ગુજરાતની કોલેજોએ AISHEનું જે પોર્ટલ છે એ પોર્ટલ ઉપર પોતાની કોલેજનું રજિસ્ટ્રેશન કરાવી લીધેલું છે, પોતાની કોલેજના ડેટા પણ અપલોડ કરી લીધેલા છે. પણ હજુ પણ કેટલીક કોલેજો એવી બાકી રહી ગઈ છે કે જે લોકોનું આ AISHE પોર્ટલ ઉપર એ કોલેજનો ડેટા અપલોડ થાય તે જરૂરી છે. અને એ જ રીતે સ્કોપ એ સુંદર રીતે અંગ્રેજી માટે કાર્ય કરી રહેલું છે અને એક નવું ઇનિશિયેટિવ જે શરૂ થવા જઈ રહ્યું છે તે છે ગુજરાત એજ્યુકેશનલ ઇનોવેશન્સ કમિશન. એટલે આ તબક્કે મને એ પણ ઈચ્છા થાય કે વોટ ઇઝ GEIC એ આપ સૌને કહું. આપણી પાસે ફક્ત 2 મિનિટનો સમય છે અને એના માટે મને લાગે છે કે સરવૈયા સાહેબ એક સેપરેટ સેશન રાખીશું GEIC માટે. જરૂરથી, કેમ નહીં, બિલકુલ, યુ આર મોસ્ટ વેલકમ. અને ડૉક્ટર ચેતન ચૌહાણ ઇઝ રિપ્રેઝેન્ટિંગ GISE ઓનલી. એમના એ ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે નિયુક્ત થયા છે. અને પ્લીઝ પ્રોસીડ ઓન GISE. જો આપ થોડી વાત કરી શકતા હો, આપણે એક સેપરેટ સેશન તો રાખીશું જ. અમે દરેક ઇનિશિયેટિવ ઉપર એવી રીતે ચિલ્ડ્રન યુનિવર્સિટી જે છે એના ઉપર પણ એક સેપરેટ સેશન રાખેલું. આ સ્લોટ આપણે એટલા માટે જ રાખ્યો છે, અમારા પ્રિન્સિપાલ મિત્રો જેટલા છે એ જાણે છે. સો પ્લીઝ ગો હેડ. તો આ જે GEIC છે એનું ફૂલ ફોર્મ જોઈએ તો ગુજરાત એજ્યુકેશનલ ઇનોવેશન્સ કમિશન, ગુજરાત શૈક્ષણિક નવીકરણ આયોગ એવું આપણે ગુજરાતીમાં કહીએ છીએ. તો ઇનોવેશન્સની જે કોઈ પણ વાત જે છે એ GEICના માધ્યમ દ્વારા આપણે ગુજરાત કક્ષાએ મૂકવાના છીએ. પ્રશ્ન એ થાય કે વોટ ઇઝ ઇનોવેશન? ઓલ ઇનોવેશન બિગિન્સ વિથ ક્રિએટિવ આઈડિયાઝ. જે કોઈ પણ આપણા સર્જનાત્મક વિચારો છે એ સર્જનાત્મક વિચારો
નું જ્યારે અમલીકરણ કરીએ છીએ, ઇમ્પ્લિમેન્ટેશન કરીએ છીએ, ત્યારે એ આપણા માટે ઇનોવેશન બનતું હોય છે. તો મિત્રો, અહીંયા જે MMIનું માધ્યમ છે, એ MMIના માધ્યમ દ્વારા આપણો એ જે વિચાર છે એ વિચારને ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહ્યા છીએ અને ગુજરાતમાં એક ઇનોવેશન દાખલ કરીશું અને એ ઇનોવેશન દ્વારા આપણે ગુજરાતને ઉચ્ચ શિક્ષણ એ ગુણવત્તાયુક્ત બની રહે એવો પ્રયત્ન કરીશું. થેન્ક યુ. Thank you very much. Thank you for the queries. Thank you for the SMSs અને thank you for the emails આને રિલેટેડ જેટલા બી હતા. એક નાનકડી વાત સાથે આપણે આ વાતને પૂરી કરીએ કે આપ જાણો છો કે સંધાનમાં આપણે ઘણી ઇનોવેટિવ બાબતોનો ઉમેરો લાસ્ટ યર પણ કર્યો અને આ વર્ષે પણ આપણે એ કોમ્યુનિકેશન ચેનલ વધુને વધુ સારી બને એના માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. એક સારા સમાચાર સાથે આપણે આ લેક્ચર પૂરું કરીશું કે સંધાનમાંથી જે વ્યાખ્યાનો થાય છે એ વ્યાખ્યાનો ટોલ ફ્રી નંબર દ્વારા આપ ફોન કોલ કરી શકો છો ઓલવેઝ. એવી રીતે 2-વે રૂબરૂ દ્વારા પણ આપ કોમ્યુનિકેશન કરી શકો છો, જેમાં આપણે એકબીજાનો ચહેરો પણ જોઈ શકીએ છીએ. સાથે સાથે એક જે આજનું એક અલાદીનનો ચિરાગ જે છે એનો ઉપયોગ પણ આપણે કરી શકીએ, એટલે કે મોબાઈલ ફોન. તો એનું એક સરસ મજાનું પરિણામ આપણને મળ્યું છે કે નાવ યુ કેન ઓલ્સો સેન્ડ SMS અને એનો એક નંબર અમે કદાચ 1 કે 2 વીકમાં ટ્રબલ શૂટિંગ અત્યારે ચાલી રહ્યું છે, એક નંબર અમે આપને આપીશું. જે પ્રોગ્રામ આપ જોઈ રહ્યા હો, આપ અધ્યાપકશ્રી હો, પ્રિન્સિપાલ સાહેબ હો કે વિદ્યાર્થી મિત્રો હોય, તો એ SMS દ્વારા પણ આપણને ફીડબેક આપી શકે. કારણ કે ઘણી જગ્યાએ હોસ્ટેલ્સમાં પણ આપણા કાર્યક્રમો જોવાય છે અને ઘણી બધી સંસ્થાઓમાં બીજી જગ્યાએ પણ આપણા કાર્યક્રમો જોવાય છે. UPSC GPSCના કાર્યક્રમો છે, સ્કોપના કાર્યક્રમો છે, આપણે તમામ પ્રકારના કાર્યક્રમો લગભગ અહીંથી ટેલિકાસ્ટ કરીએ છીએ. તો આ બધા જ કાર્યક્રમો કરવા માટે આપ SMS કરી શકશો 1 કે 2 દિવસમાં. યસ મેડમ પ્લીઝ. યસ વેરી ગુડ આફ્ટરનૂન. હા, મારો પ્રશ્ન એટલો જ છે કે કાલની જે આપની વિઝિટ છે એમાં જે કોલેજીસના નામ લખ્યા છે એમાં ઘણા બધા રિપીટ થાય છે. હજી અમે ક્લસ્ટર્સને ઇન્ફોર્મ પણ નથી કરી શક્યા. અચ્છા, એટલે રિપીટ થાય છે ઇન ધ સેન્સ કે એક જ નામ 2 વાર આવે છે. રાઈટ. બાકી કેટલી કોલેજીસ છે નહીં એવા નામ પર લખેલા છે. ફોર એક્ઝામ્પલ, મારી પોતાની કોલેજ LNK કોલેજ છે. યા આઈ નો. અને LNK એન્ડ MNK આવા 2 નામ લખીને કોલેજીસના નામ મૂકેલા છે. તો ક્લસ્ટર બરાબર ડિસ્ટ્રીબ્યુટ થયા નથી. ઓકે, હવે આ તબક્કે જ્યારે આપણે વી હેવ ક્વેરીઝ અબાઉટ ધેટ. યા ઓકે, નાઉ આ તબક્કે અત્યારે ચૌહાણ સાહેબ, વુડ યુ લાઈક ટુ સે સમથિંગ ઓન ધીસ? એટલે મિત્રો, આ શુભેચ્છા મુલાકાતમાં આ પણ આપણે જે